नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लूयि सबशाहुणम् ईसु पंच नमोकारो सब पावपणाशनो मंगलाणं च सव्वीतिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् सिद्धाणं नमो किचा संजयाणं च भावो संति संति करी लुई पत्तो गई मणुत्तरम। पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र अध्ययन 9 प्रवचन नंबर 15 अपना व्याख्यान विषय है नमी राजानो वैराग्य। 4 प्रश्न आपणे जोया। आज 5, 6 અને 7 3 प्रश्न અને એના 3 જવાબ આજે આપણે જોવાના છે। इंद्र ब्राह्मणना रूपમાં નમી રાજાના વૈરાગ્યની कसोटी કરવા માટે આવ્યા છે, પરીક્ષા કરવા માટે આવ્યા છે। નમી રાજાને આ વાતની ખબર નથી। નમી રાજા તો બસ એક વિપ્રને એક બ્રાહ્મણને મારે વિનયથી એના દરેક પ્રશ્નનો જવાબ આપવો પડે એ મારી નમ્ર ફરજ છે અને એ ફરજ અદા કરવા માટે ખૂબ શાંતિથી પોતે દરેક પ્રશ્નના જવાબ આપતા જાય છે। નમી રાજાના જીવનની અંદર વૈરાગ્યની સાથે સાથે વિનય પણ છે। વિનય વગર કોઈ ગુણ શોભતો નથી। વૈરાગ્ય પણ વિનયથી શોભે છે, સેવા એ પણ વિનયથી શોભે છે। આપણે કોઈને દાન આપીએ અને વિનયથી આપીશું તો એને લેવું ગમશે, જો અવિનયથી એને દાન આપીશું તો એને લેવું ગમશે નહીં। માટે દરેક ગુણોની અંદર વિનય તો હોવો જોઈએ। જુઓ, નમી રાજા મિથિલા નગરીના નરેશ અને ક્યાં આ વિપ્ર। નમી રાજા પ્રેમથી એમને સાઈડમાં પણ મોકલી શકે। તમે શા માટે મને વિલંબ કરાવો છો? મેં તમને એક પ્રશ્નનો તો જવાબ આપ્યો, બીજા પ્રશ્નનો તો જવાબ આપ્યો, હવે તમે થોડાક ખસી જાઓ, હવે મને મારું કામ કરવા દો। નમી રાજા આવું પણ કહી શકત, પરંતુ ના। દરેક વ્યક્તિનો વિનય સાચવવો, એને સંતોષ આપવો એ જ્ઞાની માણસનું કર્તવ્ય છે। દરેકને આપણે સમાધિ આપવાની છે, દરેકને શાંતિ આપવાની છે, દરેકને સંતોષ આપવાનો છે। દરેકની જે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસા આપણે પૂરી કરવાની છે। જેની જે અપેક્ષા હોય એ અપેક્ષાને આપણે પૂરી કરવાની છે। ભલે આપણી અપેક્ષા કદાચ પૂરી થાય કે ના થાય, પરંતુ આપણી પાસે જે આવે, આપણી નિશ્રામાં જે હોય એની અપેક્ષા, એની આશા, એના જે અરમાન હોય એ બની શકે તો આપણે પૂરા કરવા જોઈએ, એ આપણી ફરજ બને છે। અને અહીંયા એવું જ છે,
વિપ્રના એક પછી એક પ્રશ્નના જવાબ નમી રાજા પ્રેમથી આપતા જાય છે કે ના, વિપ્રને પૂછવું છે, ભલે પૂછે. એક જ્ઞાન ચર્ચા જ છે. જ્ઞાની દરેક પરિસ્થિતિને સવડી લઈ લે છે કે આ પણ એક જ્ઞાન ચર્ચા છે, આ પણ પરિસ્થિતિ કર્મ નિર્જરાનું કારણ છે, આ પણ એક પ્રકારનો સત્સંગ જ છે. આવું માનીને નમી રાજા વિપ્રના દરેક પ્રશ્નનો જવાબ ખૂબ શાંતિથી આપે છે. જુઓ, વિનયને પણ આપણે ક્યારેય ગુમાવવો ના જોઈએ અને દરેક પરિસ્થિતિની અંદર શાંતિને પણ આપણે મિસ ન કરવી જોઈએ. ભલે પ્રસંગ અકળાવનારો હોય, કર્મનો ઉદય ભલે અસહ્ય હોય, છતાં આપણી શાંતિ અને આપણી સમાધિ, આપણી પ્રસન્નતા અકબંધ રહેવી જોઈએ. તો આપણે ખરેખર ધર્મને સમજ્યા છીએ. નમી રાજા અકળાતા નથી, નમી રાજા મૂંઝાતા નથી, નમી રાજાની શાંતિનો સહેજ પણ ભંગ થતો નથી, કારણ કે એ ધર્મને બરાબર સમજ્યા છે. એમની પાસે વૈરાગ્ય છે. આગળ આગળ શું કામ કરવું એનું વિઝન એમની પાસે બહુ ક્લિયર છે. અને મને હવે શાશ્વત સુખ મળવાના છે, મારા આત્માનું કલ્યાણ થવાનું છે. આ બધા નાના માણસોને હું શા માટે હર્ટ કરું? જતા જતા એમની સાથે હું પ્રેમથી વાર્તાલાપ કરતો જઉં, એમને સંતોષ આપીને હું મારા મિશનની અંદર આગળ વધું. નમી રાજાના આવા સુંદર ભાવો છે, એમના સુંદર ભાવોને આપણે સત સત વંદન કરીએ. હે નમી રાજા, અમારા ઉપર પણ તમે એવી કૃપા કરો કે આપના જેવી શાંતિ, સમાધિ, પ્રસન્નતા અને વૈરાગ્ય અમને પણ મળે. પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 આજે આપણે જોવાના છે. વિપ્ર ફરી પ્રશ્ન પૂછે છે કે હે રાજાજી, તમે એક કામ કરો, જતા પહેલા, દીક્ષા લીધા પહેલા એક કામ કરો. આ નગરની અંદર, નગરની આજુબાજુ જે ચોર, બહારવાટિયાઓ, ડાકુઓ છે, એ બધાને વશ કરો અને એ બધાને તમે કેદખાનાની અંદર નાખીને એમને પૂરીને અને પછી તમે પ્રવ્રજ્યા માર્ગે જાવો. પ્રશ્ન નંબર 5. છઠ્ઠો પ્રશ્ન કે જે રાજાઓ હજી તમને નમતા નથી, જે રાજાઓ હજી તમારા ઓર્ડરમાં કે આજ્ઞામાં રહેવા તૈયાર થતા નથી, એ રાજાને તમે નમાવો અને એમને પણ બંદીખાનામાં નાખી દો, પછી તમે પ્રવ્રજ્યા માર્ગે જાવો. અને પ્રશ્ન નંબર 7, એક એ પણ કામ તમે કરતા જાઓ. હે રાજા, હે નરેશ, હે નરપતિ, હે ક્ષત્રિય, તમે એક કામ એ પણ કરતા જાઓ. તમે યજ્ઞ કરાવો, શ્રમણ, માહણ, બ્રાહ્મણો આ બધાને જમાડો, એમને ભરપૂર દાન આપો અને પછી તમે જજો. આ છે 7મો પ્રશ્ન. 5, 6 અને 7 આજે આપણે આજના પ્રવચનની અંદર આ 3 પ્રશ્નો અને એના 3 જવાબ નમી રાજા શું આપે છે એ આપણે જોવાનું છે. પ્રશ્ન નંબર 5. આમોસે લોમહારેય ગંઠિભેય તકરે નગર સખેમમ કાઉણમ તો ગચ્છસી ખતિયા. હે ક્ષત્રિય, હે નમી રાજા, તમે એક કામ કરો. જે ધડ પાડનારા મોટા ડાકુઓ છે, જે હેરાન કરીને મુસાફરોને હેરાન કરીને એમની પાસેથી ધન લૂંટી લે છે, ઘણા લોકો એવા પણ છે કે જે છુપાઈને ચોરી કરે છે અને પ્રજાને હેરાન કરે છે. આવા ડાકુઓને, ચોરોને તમે પકડો, એમને શિક્ષા કરો અને એ જે ગુનેગારો છે
એમને તમે બંદીખાનાની અંદર, જેલની અંદર પુરાવી દો અને પછી તમે દીક્ષા લેજો. આમોસેલો મહારેય ગંઠિભેય તકરે નગર સખેમમ પાઉણમ તો ગચ્છસી ખતિયા. નમી રાજા પોતે વિપ્રને જવાબ આપે છે કે તમારી વાત બધી સાચી છે. ચોર, ડાકુ, લૂંટારા આ બધા ગુનેગારો છે, એમને પકડવા જોઈએ, એમને બંદીખાને નાખવા જોઈએ. તમારી આ બધી વાત સાચી છે, પરંતુ આ દુનિયાની કંઈક પરિસ્થિતિ જ વિચિત્ર છે. અસહિંતુ માણુસેહિન મિચ્છા દંડો પૌંજયી અપારિણોત્થ ભજ્જંતી મુચ્ચંતી કારવો જણો. અસહિંતુ માણુસેહિન. હે વિપ્ર, આ દુનિયાની પરિસ્થિતિ જ કઈ જુદી છે. કોને ગુનેગાર ગણવા અને કોને ગુનેગાર ન ગણવા, કોને અપરાધી ગણવા અને કોને નિરપરાધી ગણવા, એ ખબર પડતી નથી. ઘણા ચોર લોકોને અમે પકડીએ છીએ અને પૂછીએ છીએ કેમ આવું કર્યું તમે, તો કે શું કરીએ, અમારી પાસે ખાવા નતું, અમે ચોરી મજબૂરીથી કરી, જેની પાસે બહુ સંગ્રહ હતો ત્યાંથી અમે લઈ આવ્યા, એમાં અમે ખોટું શું કર્યું. સંગ્રહ કરનારાએ અમારો વિચાર ન કર્યો, અમારે ખાવાના પણ ફાફા હતા એટલે અમે ચોરી કરવા માટે મજબૂર બન્યા, અમે લૂંટફાટ કરવા માટે મજબૂર બન્યા, નહીતર ચોરીનું કાર્ય અમને પણ ગમતું નથી. હવે મારે એ ચોરને ગુનેગાર ગણવા કે જે સંગ્રહ કરે છે એને ગુનેગાર ગણવા? જે મજબૂરીથી ચોરી કરે છે એને મારે ગુનેગાર ગણવા કે જે ધનના લોભથી ખૂબ બધો સંગ્રહ કરે છે અને બીજાનો પણ વિચાર કરતા નથી એને ગુનેગાર ગણવા? અસંતુ મનુષ્ય ઈચ્છા દંડો પૌંજયી. ખરેખર આ દુનિયામાં ગુનેગાર કોણ છે, અપરાધી કોણ છે ને નિરપરાધી કોણ છે, એ બધું સમજવું, એ બધું પકડવું અઘરું છે. આ દુનિયામાં તો એવું પણ ચાલે છે કે ઘણીવાર અપરાધી છૂટી જાય છે, ગુનેગારને છોડી દેવામાં આવે છે અને જે નિર્દોષ છે, જે નિરપરાધી છે, એને દંડ થાય છે, એને ફાંસીની સજા થાય છે. આ દુનિયાનું ખાતું બહુ વિચિત્ર છે. ઘણીવાર એવું પણ બને છે કે કોઈક ઓળખાણ લાવે તો એ ઓળખાણ વાળાની સજા રદ થઈ જાય છે અને જો કોઈક ઓળખાણ ન લાવે તો એની સજા વધી પણ જાય છે. ભજ્જંતી કારવો જણો, જેને મુચ્ચંતી કારવો જણો, જેને કાર્ય ખોટું કર્યું છે એ ઘણીવાર છૂટી જાય છે અને જે નિરપરાધી છે એ બંધાઈ જાય છે. આવું બધું છે. માટે હું કોને સજા આપું અને કોને સજા ન આપું? એવું બને કે જેને ગુનો કર્યો છે એનું હૃદય પણ હવે પરિવર્તન થઈ ગયું હોય અને એને ગુનો છોડી પણ દીધો હોય, કદાચ જે મજબૂરીથી કોઈ ગુનો કર્યો હોય. માટે આ બધાની અંદર હું ક્યાં ટાઈમ આપી શકું? માટે આ બધાની અંદર હું ટાઈમ આપી શકું એવો નથી. આ બધું શોધવામાં, આ બધું તપાસવામાં, આ બધું નક્કી કરવામાં જો મારો કિંમતી સમય હું આપીશ તો મારે જે પ્રાપ્ત કરવું છે એ હું ચૂકી જઈશ. અને એક અગત્યની વાત એ પણ છે કે જે ખોટું કરશે હે વિપ્ર, એ પોતે એનું ફળ અવશ્ય ભોગવશે. કર્મનું સંચાલન બધી બાજુ બરાબર છે. હે વિપ્ર, તમે એ પણ યાદ રાખો, હું સજા આપનાર કોણ? જે જેવા કર્મ કરે છે એ પ્રમાણે કર્મ એને સજા આપે જ છે. કર્મનું સંચાલન બરાબર છે અને આવું જ્યારે કર્મ બરાબર સંચાલન કરે છે
ત્યારે મારે સંચાલન કરવા માટે વચ્ચે આવવાની જરૂર નથી. દરેકના ભાગ્ય ઉપર હવે મારે છોડી દેવા છે. દરેકને બસ એ જ મારે મેસેજ આપવાનો છે કે તમે સારું કરજો. જો અપરાધ કરશો તો તમને સજા મળશે કર્મની, અને જો સારું કાર્ય કરશો તો તમને સારું ફળ આપશે કર્મ પોતે. બસ આ જ મારે મેસેજ આ જગતના જીવોને આપવો છે. કોઈને મારે બંદીખાને નાખવા નથી. કર્મનું સંચાલન બરાબર છે, એમાં સહેજ પણ ફેરફાર થતો નથી. આની ભાર કે પૈસા ભાર પણ કર્મના સંચાલનની અંદર ફેરફાર થતો નથી. સારું કરનારને સારું મળે છે અને ખોટું કરનારને ખોટું મળે છે. આવું સરસ વ્યવસ્થા કર્મ પોતે સંભાળે છે. માટે હે વિપ્ર, મારે વચ્ચે આવવાની જરૂર નથી. 5મા પ્રશ્નનો આવો સરસ જવાબ નમી રાજા પોતે વિપ્રને આપે છે. સારું, ખૂબ સારું સાહેબ, પરંતુ હજી તમે એક કામ કરો. જે રાજાઓ તમને નમ્યા નથી અત્યાર સુધી, તમારાથી બહુ અક્કડ ફરતા હતા, તમારાથી એમને મોટા માનતા હતા અને તમારી આજ્ઞામાં અત્યાર સુધી આવ્યા નથી, એવા આજુબાજુના દેશમાં જે એવા રાજાઓ છે કે જે પોતાને કંઈક સમજે છે, અમે કંઈક છીએ એવું માને છે અને તમારી શક્તિને લલકારે છે, એવા રાજાઓને તમે વશમાં કરો અને એમને બંદીખાને નાખો કે ભવિષ્યમાં એ આપણી મિથિલા નગરી ઉપર ચડાઈ ન કરી શકે. જે કે પથ્થીવા તુજમ ના નમંતી ન રાહીવા વસે તે થાવૈતાણમ તો ગચ્છ શીખતિયા. પછી તમે હે ક્ષત્રિય જજો. કેમ તમારું ઓર્ડર એ ન માને? એમને તમારા ઓર્ડરને માનવું જોઈએ. માટે એકવાર તમે જતા જતા આટલું કામ હવે કરતા જાઓ. ભલે બીજું કઈ ન કરો તો કઈ નહીં, તમે ક્ષત્રિય છો, તમે સુરવીર છો. બીજા રાજાઓને જીતવા એ તો તમારા માટે રમત વાત છે. જુઓ, વિપ્ર પોતે નમી રાજાને પાણી ચડાવે છે. વિપ્ર પોતે નમી રાજાને ઉશ્કેરવા માટે પ્રયત્ન કરે છે કે ગમે તેમ તો નમી રાજા ક્ષત્રિય છે, એનું લોહી ઉકળી ઉઠશે કે કોની એવી તાકાત છે કે મારા ઓર્ડરને ફોલો ન કરે. એની સામે જઈને એને બંદી બનાવીને હું મારા કારાગૃહની અંદર નાખી શકું. આવું વિચારીને વિપ્ર પોતે નમી રાજાની શક્તિને લલકારે છે. વિપ્રને એમ છે કે હમણાં એમના ઈગોના કારણે, જો એમનામાં ઈગો હશે તો તરત જ એ પોતે નમી રાજા એમ કહેશે કે ના ના, તમારી વાત સાચી છે, અને જો કોઈક મારી શક્તિ ની કોઈને ખબર ન હોય તો એવા રાજાઓને એકવાર તો મારે મારી શક્તિ બતાવવી જ જોઈએ. એકવાર તો મારે મારા પાવર્સનો ઉપયોગ કરવો જ જોઈએ અને એ લોકોને બંદી બનાવવા જ જોઈએ. આવું એ પોતે કરવા માટે તૈયાર થઈ જાત. વિપ્રને એવો ખ્યાલ છે કે નમી રાજા હમણાં તૈયાર થઈ જશે, હું એમને સેજ ગરમ કરું, હું એમને સેજ લલકારું અને એ પોતાના વૈરાગ્યથી ખસે એવી રીતે એમના ઈગોને હું ઠેસ પહોંચાડું કે શું તમે સુરવીર નથી? કેમ બીજા રાજાઓ તમારી આજ્ઞામાં ન આવે? આવું ચાલતું હશે? આવું ચાલે જ નહીં, હરગીઝ ન ચાલે. જતા જતા તમારે આટલું તો કરતા જ જવું જોઈએ. આવી રીતે એમની શક્તિને, એમના ઈગોને વિપ્ર પોતે લલકારે છે કે બધા રાજાઓ જે તમને અત્યાર સુધી નમતા નથી,
જે પથ્થિવા તુભ્યમ ન નમંતી નરાહિવા, હે નરાધીપ, જે પાર્થિવો એટલે કે રાજાઓ તમને નમતા નથી ને, એમને એકવાર તમે ખબર પાડી દો, એમને એકવાર તમે બતાવી દો કે તમે કઈ નથી અને હું ઘણું બધું છું. આવું તમે પુરવાર કરો. વિપ્ર પોતે સમજાવે છે નમી રાજાને. નમી રાજા એનો શાંતિથી જવાબ આપે છે, હે વિપ્ર, એવું કરવાની પણ હવે મારે જરૂર નથી. જે રાજાઓનો ઈગો, જેનો ઈગો જેની પાસે હોય એને મુબારક. મારે એ રાજાઓને એમના ઈગોનું ભાન કરાવવું નથી. એ લોકો, એ રાજાઓ મને નમતા નથી અને એમની પાસે જો ઈગો છે, અભિમાન છે, તો એ ઈગો કે એ અભિમાન એમને સ્વયંને કોઈક વાર નડવાનું છે. ત્યારે એમને ભાન થશે કે આ અભિમાન રાખવા જેવું નતું, અભિમાન કાઢી નાખવા જેવું હતું. અત્યારે હું એ લોકોને મનાવવા જઈશ કે અત્યારે એમનો ઈગો હું કાઢવા માટે જઈશ તો એના માટે યુદ્ધો થશે, અને એવું બને કે યુદ્ધો થયા પછી પણ એમનો ઈગો ન નીકળે. અભિમાન યુદ્ધથી નથી નીકળતું, અભિમાન તો જ્ઞાન સમજણથી નીકળે છે. જ્યારે એમને પણ સમજાશે ત્યારે એ બધા રાજાઓ જે મને નમતા નતા, મારી આજ્ઞામાં આવતા નતા, એ પણ આવી જશે. જે પોતે અભિમાન રાખે છે એને નુકસાન થાય છે. મારે હવે એ સમજવાનું છે, બસ મારે રાખવું નથી. અને એ લોકો અભિમાન રાખે છે તો એમના પ્રત્યે મારે હવે દ્વેષ પણ રાખવો નથી. એ પણ અભિમાન છોડીને નમ્ર બની જાય એવી શુભ ભાવના મારે એમના માટે ભાવવાની છે. અને હે વિપ્ર, એક વાત હું એ પણ તમને કહું કે હંમેશા શેરના માથે સવા શેર હોય છે. જે એમ માને છે કે અમે જ મોટા, અમે કરીએ જ થાય, તો એ વાત એની ભૂલ ભરેલી છે. આ દુનિયા, આ વિશાળ વિશ્વની અંદર એવું પણ છે કે હંમેશા એકથી એક ચડિયાતા હોય છે, માટે કોઈ વ્યક્તિએ અભિમાન કરવા જેવું નથી. નમી રાજા આવું વિપ્રને સમજાવે છે. મારે મારા ઓર્ડરમાં જે રાજાઓ નથી એમને હવે મારે વશમાં કરવા નથી. એમનું જીવન એમને મુબારક, એ એમના રસ્તે અને હું મારા રસ્તે. એમને પણ એવી સરસ સમજ આવે કે પ્રભુના માર્ગે, કલ્યાણના માર્ગે એ પણ ભવિષ્યની અંદર આવે, એવી ભાવના આપણે રાખવાની છે. એ રાજાઓએ અભિમાન કેમ કર્યું, મને કેમ ન નમ્યા, હું મોટો ને એ નાના, એવું બધું વિચારીને મારે કલુષિત ભાવોની અંદર હવે જવું નથી. આવું સરસ નમી રાજા પોતે વિપ્રને સમજાવે છે. હે વિપ્ર, હે બ્રાહ્મણ, રાજ્ય પણ બે પ્રકારના છે. એક બહારનું રાજ્ય અને એક અંદરનું રાજ્ય. અપાણમ એવ જુજ્જાહી કિંતે જુજ્વેણ બજ્જો. મારે યુદ્ધ બીજા રાજાઓ સાથે હવે કરવાનું નથી. મારે યુદ્ધ મારા આત્મા સાથે, જે મારું અંદરનું રાજ્ય છે એની સાથે કરવાનું છે. મારા આત્માની અંદર જે જે કસાયો, જે જે કર્મ ઘૂસી ગયા છે અને મારું રાજ્ય લઈ લીધું છે, એમને પ્રેમથી મારે વિદાય કરવાના છે. જુઓ, આત્મા એ આપણું રાજ્ય છે. ગુણો એ આપણી સંપત્તિ છે અને એનું સુખ બહુ અલૌકિક અને અદ્ભુત છે. પરંતુ અત્યારે થયું છે શું, આપણા આત્માની અંદર દોષ અને દુર્ગુણો ઘૂસી ગયા, એમણે ચડાઈ કરી અને આપણું જે રાજ્ય હતું, આત્મારૂપી રાજ્ય, એમાં આપણા ગુણો દબાઈ ગયા.
સુખ વિલીન થઈ ગયું અને અત્યારે દોષ અને કુસંસ્કારો રાજ્ય કરે છે, મજા કરે છે, આપણા આત્માની ધુલાઈ થાય છે, રાજ્ય આપણું અને મજા કોઈ બીજા કરે છે. અત્યારે આવું બન્યું છે. હે વિપ્રો, કર્મ એ પોતે આપણા આત્મારૂપી રાજ્ય ઉપર રાજ્ય કરે છે. એ બધાને હવે પ્રેમથી મારે વિદાય આપવાની છે. એમને એમ કહેવાનું છે કે ભાઈ હવે મારા આત્માનું રાજ્ય તમે છોડી દો. કુસંસ્કારો, કર્મ, દોષ અને દુર્ગુણ આને આપણે આપણા જીવનમાંથી વિદાય કરી દેવાના છે. આત્માને આપણે પવિત્ર બનાવવાનો છે. ફરીથી કુસંસ્કારો, દોષ, દુર્ગુણ અને કર્મોને આપણે આપણા આત્મામાંથી વિદાય કરી દેવાના છે અને આત્માને ચોખ્ખો, ક્લીન બનાવવાનો છે. અને પછી ખૂબ સમજણથી આપણા આત્મરૂપી રાજ્ય ઉપર આપણે રાજ્ય કરવાનું છે. એના આપણે રાજા બનવાનું છે. મિથિલા નગરી એનો પણ હું રાજા હતો, પરંતુ હવે જે મારું આત્મારૂપી રાજ્ય ખરું એને હવે હું લેવા જઉં છું. એની અંદર, મારા આત્માની અંદર ઘણી બધી પ્રોપર્ટી છે. મારા આત્માના ખજાનાની અંદર જાત જાતના અને ભાત ભાતના ગુણો છે અને એક એક ગુણોનું સુંદર કાર્ય છે. એને હવે મારે સંભાળવાનું છે. બહારમાં તો હે વિપ્રો, મારા આત્માએ ઘણી બધી મહેનત કરી, પરંતુ પરમાં આપણે જે મહેનત કરીએ છીએ એ બધી મહેનત બહુ લાંબો ટાઈમ આપણને લાભ આપતી નથી. પર એ પર છે અને હું પોતે સ્વ છું. મિથિલા નગરી એ પર છે. હું ગમે એટલા રાજાઓને બંદી બનાવીને ગમે એટલા શત્રુઓને હું જેલમાં પૂરીશ, પરંતુ જો પાછો મારા પાપનો ઉદય આવશે તો નવા નવા શત્રુઓ ઉત્પન્ન થવાના જ છે અને મારી સામે આવવાના જ છે. કર્મનું પણ આવું સમજણ મારી પાસે છે. એવું ન માનવું કે આપણી પાસે એક બે શત્રુઓ છે, એનો નાશ કરી દઈશું પછી આપણી પાસે કોઈ શત્રુ રહેશે નહીં. ના, પાપનો જો ફરી ઉદય થશે તો બીજા બે શત્રુઓને આપણે ભગાડ્યા, બીજા 5 શત્રુઓ આવી જશે. ક્યાં સુધી બહાર લડાઈ કરશો? અપાણ મેવ જુજાહી. હવે તમે તમારા આત્મા સાથે યુદ્ધ કરો. એસ છે પરમો જવો. જે પોતાના આત્માની સાથે યુદ્ધ કરે છે, દોષ અને દુર્ગુણને ભગાડે છે, આત્માને એકદમ ક્લીન બનાવે છે અને ગુણોની બહાર ખીલે છે જેના જીવનમાં, એ એનો પરમ વિજય છે. બહાર તમે ગમે એટલો વિજય મેળવશો, પરંતુ એ બધો પરાજય જ છે. બહારની દુનિયાના ગમે એટલા કામ કરશો, પરંતુ અંતે તો શૂન્ય છે. કેવડી ભગવંતોએ પોતાનું રાજ્ય મેળવી લીધું અંદરનું. તીર્થંકર ભગવંતોએ પોતાના આત્માનું રાજ્ય મેળવી લીધું. સિદ્ધ ભગવંતોએ પોતાના આત્માનું રાજ્ય મેળવી લીધું. જ્ઞાની પુરુષો પણ એ જ રાજ્યને, આત્મારૂપી રાજ્યને મેળવવા માટે આગળ જતા હોય છે. હે વિપ્ર, આપણે પણ બધા એ જ કરવાનું છે. નગરી બે હોય છે, એક બહારની નગરી અને એક આત્માની નગરી. આપણો આત્મા અસંખ્યાત પ્રદેશી છે અને એના અસંખ્યાત પ્રદેશોમાં દરેક જગ્યાએ સુખ સુખ અને સુખ જ ભરેલું છે. જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન જ ભરેલું છે. આપણો આત્મા પવિત્રતાનો પુંજ છે. હવે એ રાજ્યને ન માણીએ કે બહાર આ પૌદ્ગલિક રાજ્યોને મેળવવા માટે યુદ્ધો કરીએ. હે વિપ્રો, મારે તો મારા દુર્જય એવા આત્મા સાથે હવે યુદ્ધ કરવું છે અને એ જ પરમ વિજય છે. એસ છે પરમો જવો અને એ જ પરમ વિજય છે. મારે 5 ઇન્દ્રિયોને જીતવી છે. જુઓ, અત્યાર સુધી ઇન્દ્રિયો પણ ક્યાં મારા કહ્યામાં હતી?
મારું મન પણ ક્યાં મારા કહ્યામાં હતું, એ પણ મારી ક્યાં આજ્ઞામાં હતા. મન પણ હું કહું કઈ, મારો આત્મા કંઈક કે અને મન કંઈક બીજું કે. મન પણ અત્યાર સુધી મારી આજ્ઞામાં નહોતું, એને મારે હવે મારી આજ્ઞામાં લાવવાનું છે. 5 ઇન્દ્રિયો એ પણ મન માની કરતી હતી, એ પણ મારી આજ્ઞામાં ક્યાં હતી. મારી પાસે રહેવા છતાં પણ 5 ઇન્દ્રિયો એમની મન માની કરે છે. એમની સાથે પણ યુદ્ધ કરીને અને મારે એમને આજ્ઞામાં લાવવાની છે. હવે 5 ઇન્દ્રિય અને મન એ પણ જો મારા કીધું કરશે તો એ મારો પરમ વિજય છે. નમી રાજા પોતે આવું સરસ વિપ્રને સમજાવે છે. એક આત્માને આપણે જીતી લઈએ તો બધું જીતાઈ જાય છે. આપણે મનને જીતવાનું છે. મન જો આપણી બાજુ છે તો આપણી જીત છે. ઇન્દ્રિયો જો આપણા કીધું કરશે તો આપણે સુખ જ સુખ છે. આપણો આત્મા ચોક્કસ રાજ્ય કરે છે. હવે એ રાજા બની ગયો, હવે એ ગુલામ નથી ઇન્દ્રિયોનો અને મનનો. અત્યાર સુધી એવું હતું કે આપણો આત્મા ઇન્દ્રિય અને મનનો ગુલામ હતો, પરંતુ જેવું આપણે મન અને ઇન્દ્રિયોને આપણા વશમાં કરી દઈએ, આપણી આજ્ઞામાં કરી દઈએ, પછી હવે આપણે રાજા બની ગયા અને 5 ઇન્દ્રિય અને મન એ આપણા ગુલામ બની ગયા. હવે આપણે એને કહીએ કે જો હવે તારે ધર્મ કરવાનો છે, હવે તારે સારા સારા કામ કરવાના છે, હવે તારે અધ્યાત્મ માર્ગે આગળ વધવાનું છે, આવું બધું આપણે એને સમજાવીને એની પાસેથી કામ લઈએ તો આપણે એના ઉપર વિજય મેળવ્યો ગણાશે. વિપ્રને આવું સરસ નમી રાજા સમજાવે છે. વિપ્રને ખ્યાલ આવી ગયો કે આમનો વૈરાગ્ય ઘણો પાકો છે. પ્રશ્ન નંબર 7. સારું સારું રાજાજી, ખૂબ સારું. તમે તમારું આત્મરૂપી રાજ્ય મેળવો એની ના નથી, પરંતુ અમારો પણ કંઈક હક બને છે. અમારી પ્રજાની પણ વાત તમે જતા જતા આટલી સાંભળતા જાઓ એવી અમારી ઈચ્છા છે. હજી મારે તમને એક પ્રશ્ન કરવો છે. અને વિપ્ર પોતે પ્રશ્ન કરે છે. પ્રશ્ન નંબર 7 કે હજી તમે એક યજ્ઞ કરાવો. જો બ્રાહ્મણ હોય એ હંમેશા યજ્ઞમાં ખૂબ માને, બ્રાહ્મણ હોય એ પોતે દાન દક્ષિણામાં માને. એટલે હવે એવો લાલચ ભર્યો એવો પ્રશ્ન બ્રાહ્મણ પોતે બતાવે છે કે કદાચ નમી રાજા આ વાતની અંદર એગ્રી થઈ જાય અને કદાચ આ વાત સ્વીકારી લે કે સારું જોઈશું, એમ કરીશું, કંઈક કોમ્પ્રોમાઇઝ કરશે અને હમણાં થોડુંક દીક્ષાની વાત હમણાં સાઈડ ઉપર કરી દેશે. એટલે વિપ્ર પોતે કહે છે કે તમે યજ્ઞ કરતા જાઓ, થોડા બ્રાહ્મણોને ભેગા કરો, યજ્ઞ કરાવો, હવન કરાવડાવો, બ્રાહ્મણોને દાન આપો, દક્ષિણાઓ આપો. જયતા વિઉલ્લેજનને એમને વિપુલ પ્રમાણમાં ભોજન કરાવો, ખૂબ પુણ્યનું ઉપાર્જન કરો અને પછી હે ક્ષત્રિય તમે જજો. આ પ્રશ્નનો જવાબ પણ નમી રાજા પોતે વિપ્રને આપે છે કે હે વિપ્ર, માસે માસે તું જો બાલો, માસે માસે તું જો બાલો એટલે પ્રતિ માસે, જો જો સહસ્રમ સહસ્રાણમ માસે માસે ગવમ દયે તસ્સ વિ સંજમો સેવો અદિન તસ્સ વિકિંચણમ. હે વિપ્ર, કોઈક દર મહિને જો 10,000 ગાયોનું દાન આપે તો એના કરતા પણ કઈ નહીં આપનાર એવો સંયમ ઊંચો છે. ફરીથી, કોઈક વ્યક્તિ દર મહિને 10 લાખ ગાયોનું દાન આપે તો પણ એનાથી કઈ નહીં આપનાર
એવો સંયમ ઊંચો છે. સાધક સહચરીની અંદર પણ સંત બાલજી આ જ વાત બતાવે છે. પ્રતિમાસે કરી દાન, જે 10 લાખ ગાયનું, તેનાથી સંયમી શ્રેષ્ઠ, ભલે આપે ના તે કશું. આપે દાનની વાત કરી, યજ્ઞની વાત કરી, ભોજન કરાવવાની, શ્રમણો અને મહાણોને ભોજન કરાવવાની વાત કરી. એ બધું બરાબર છે. અત્યાર સુધી મેં ઘણું એ બધું કર્યું છે, પરંતુ હે વિપ્ર, દાન કરતા પણ સંયમ શ્રેષ્ઠ છે. કારણ કે દાનની અંદર અમુક વ્યક્તિઓની જ રક્ષા થાય છે, જ્યારે સંયમની અંદર સર્વ જીવોની રક્ષા થાય છે. ફરીથી, દાનની અંદર અમુક વ્યક્તિઓની જ રક્ષા થાય છે, જ્યારે સંયમ જીવન એવું છે કે એની અંદર તો સર્વ જીવોની રક્ષા થાય છે. માટે સંયમ એ પોતે શ્રેષ્ઠ છે. દાન એ શ્રેષ્ઠ છે, પણ એના કરતા ભલે કઈ ન આપે એવો સંયમી આત્મા વધારે શ્રેષ્ઠ છે. પ્રતિમાસે કરે દાન, 1, 2, 5, 15 ગાય નહીં, પરંતુ મહિને જો 10 લાખ ગાયોનું દાન આપે, એના કરતા પણ સંયમી આત્મા, ત્યાગી આત્મા, એ મહાત્મા નું જીવન ચડિયાતું છે. કારણ કે એ સંયમી આત્માને સર્વ સાબદ્ય યોગનો ત્યાગ છે. એ મહાત્મા, એ દીક્ષિત આત્માને 18 પાપસ્થાનકનો ત્યાગ છે અને છપાઈ જીવોની સંપૂર્ણ દયા પાડે છે. આવા એ સંયમીના સંયમ આગળ 10 લાખ ગાયનું દાન પણ કઈ મૂલ્યમાં નથી. હું જમાડું, હું ગાયોને બ્રાહ્મણોને દાનમાં આપું, એ બધું કાર્ય સંયમની તોલે આવનાર નથી. માટે મારે સંયમ લેવો છે. પ્રતિમાસે કરે દાન, જે 10 લાખ ગાયનું, તેનાથી સંયમી શ્રેષ્ઠ, ભલે આપી ન તે કશું. જુઓ, સંયમી આત્મા, મુનિ લોકો, નિગ્રંથ મુનિઓ, ત્યાગી મહાત્માઓ દાનમાં કશું આપતા નથી, છતાં પણ એમને શ્રેષ્ઠ કીધા. કેમ કે એમણે જગતના સમસ્ત જીવોને અભયદાન આપેલું છે. એમણે જગતના દરેક જીવોને અભયદાન આપ્યું છે. હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા એ સંયમી આત્માઓ, નાનો કોઈ પણ જીવ મરી ન જાય એવી યત્નાપૂર્વકથી એ લોકો જીવે છે. માટે દાન કરતા પણ સંયમ ચડે છે, દાન કરતા પણ સંયમ ઊંચો છે. એ મહાત્માઓ 5 સમિતિ 3 ગુપ્તીનું પાલન કરે છે. અને આવું જાણીને હવે મારે યજ્ઞ કરવા કે દાન આપવા કે બ્રાહ્મણોને જમાડવા મારે રોકાવું નથી, મારે હવે વિલંબ કરવો નથી. કારણ કે જે સંયમ ઊંચો છે અને સમસ્ત જીવોને અભયદાન આપી શકવાનું કાર્ય એક સંયમ કરી શકે છે, અને એવો સંયમ જ શ્રેષ્ઠ છે. માટે એ રસ્તે હવે મારે જવું છે. નમી રાજા 7મા પ્રશ્નનો પણ આવો સુંદર જવાબ આપે છે. આજના વ્યાખ્યાનની અંદર આપણે 3 પ્રશ્ન જોયા. પ્રશ્ન નંબર 5 હતો કે હે રાજા, તમે ચોર, ડાકુ, લૂંટારાઓને બંદી બનાવી દો. પ્રશ્ન નંબર 6, જે રાજાઓ તમને નમતા નથી એમને પણ તમે બંદીમાં કારાગૃહની અંદર નાખી દો. અને પ્રશ્ન નંબર 7 હતો કે તમે યજ્ઞ કરાવો, બ્રાહ્મણોને જમાડો, હોમ હવન કરાવો અને પછી તમે પ્રવ્રજ્યા માર્ગે જજો. આવા 3 પ્રશ્નના જવાબ નમી રાજા પોતે વિપ્રને આપે છે. ભાઈઓ તથા બહેનો, નમી રાજાના જીવન ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળે છે. જુઓ, નમી રાજાએ મિથિલાની પ્રજા માટે બધી જ વ્યવસ્થા બરાબર ગોઠવેલી છે. પોતાનું કર્તવ્ય,
પોતાની જવાબદારી, પોતાની ફરજને એ ક્યાંય ચૂક્યા નથી. બધી વ્યવસ્થા એમણે બરાબર ગોઠવી છે. અને હવે એમને ખ્યાલ આવ્યો કે મારો પુત્ર અને મંત્રીઓ બરાબર રાજ્ય સંભાળી શકે એવા છે, તો મને મારા આત્માનું કામ કરવા દો. જુઓ એમને કેવો સરસ નિર્ણય લીધો કહેવાય. આપણે પણ એ જ શીખવાનું છે કે જો કોઈક જવાબદારી સંભાળી શકતું હોય આપણા કાર્યની, આપણા ઘરની, તો આપણે પછી એ જવાબદારી એ વ્યક્તિને સોંપીને થોડુંક ધર્મ માર્ગે આપણે વધારે આગળ વધવું જોઈએ. નમી રાજાના જીવનમાંથી આપણે આ પ્રેરણા લેવાની છે. બધું હું જ કરું, બધું હું જ કરું, બસ બધું મને જ ફાવે અને મારે જ બધું કરવું છે. ના, હવે આપણે એવું નથી કરવું. જો કોઈક યોગ્ય હોય, ઘરની વ્યક્તિ, ઓફિસમાં જો કોઈ એની વ્યક્તિ યોગ્ય હોય, ફેક્ટરીની અંદર જો કોઈ વ્યક્તિ યોગ્ય હોય, તો એને આપણે બધો કામ અને કાર્યનો ભાર સોંપીને આપણે હવે થોડુંક અધ્યાત્મ માર્ગે નમી રાજાની જેમ આગળ વધવું છે. આનંદ કામદેવાદી શ્રાવકો પણ એવા હતા. એમની પાસે પણ ઘણી બધી પ્રોપર્ટી હતી, છતાં એ કાર્યનો ભાર મંત્રીઓને સોંપીને પોતે પૌષદ શાળાની અંદર પૌષદ કરતા, 2 ટાઈમ પ્રતિક્રમણ કરતા અને 12 વ્રતનું સરસ મજાનું પાલન કરતા. હું કરું, હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. કે છે ને, સકટનો ભાર શ્વાન તાણે. હવે આપણે થોડું થોડું સાઈડમાં કરવાનું છે, કારણ કે આપણા આત્માનું કામ કરવું એ પણ ખૂબ જરૂરી છે. જો બીજા કામોની અંદર જ, સંસારી કામોની અંદર જ આપણે પરોવાયેલા રહીશું, તો પછી આપણે આપણા આત્માનું કામ ક્યારે કરી શકીશું? નમી રાજાએ મિથિલાનું કામ, બીજા લોકોનું કામ પણ એમણે બરાબર ગોઠવી દીધું છે. પોતાનું પણ નમી રાજા કરે છે અને બીજાનું પણ કામ કરે છે. આપણે પણ આપણા જીવનની અંદર પોતાનું કામ પણ આપણે કરવાનું છે. પોતાનું કામ એટલે આત્માનું કામ, અને બીજાનું કામ એટલે કુટુંબનું, ઘરનું, સમાજનું, જ્ઞાતિનું, દેશનું, એ બધું કામ પણ આપણે કરવાનું છે. નમી રાજા પોતાનું કામ પણ કરે છે અને બીજાનું કામ પણ કરે છે. બીજા માટે પણ એમણે સરસ વ્યવસ્થા ગોઠવીને પછી હવે અધ્યાત્મ માર્ગે જાય છે. કે છે ને કે ચૌભંગી આની બને છે. ઘણા લોકો પોતાનું કામ પણ કરે છે અને બીજાનું કામ પણ કરે છે. કોઈક એવા હોય છે કે ખાલી પોતાનું કામ કરે, બીજાનું ન કરે. તો એવા જીવો કયા? કે જે પોતાનું કામ કરે અને બીજાનું ન કરે. તો સ્વાર્થી જીવો જુઓ, ઘણા એવા હોય, બસ પોતાનું કરે રાખે કામ, બીજાનું કામ ન કરે. કદાચ કોઈ બતાવે તો પણ કે ના, નો ટાઈમ, મને ટાઈમ નથી, મને ન ફાવે, તમે કરી લેજો તમારી રીતે. તો આ સ્વાર્થી જીવો છે, જે પોતાનું કામ કરે છે, બીજાનું કરતા નથી. નંબર 3, ઘણા પોતાનું ન કરે પરંતુ બીજાનું કામ કરે. તો એવા કયા જીવો? તો એની અંદર આવશે ઉદાર જીવો. ઉદાર જીવો ઘણા દિલના એવા ઉદાર હોય કે પોતાના કામની અંદર કદાચ આળસ કરે, ન કરે, પરંતુ બીજાનું કામ જો કરવાનું હોય તો પ્રેમથી, હોંશથી, ખૂબ લાગણીથી પોતે કરી આપે. તો એની અંદર આવશે ઉદાર જીવો. એવા જીવો પણ સારા. અને ચોથા નંબરના જીવો કે જે પોતાનું કામ પણ કરતા નથી અને બીજાનું કામ પણ કરતા નથી. પોતાના આત્માનું કામ પણ કરતા નથી અને બીજાને ઉપયોગી પણ થતા નથી. તો એવા કયા જીવો? તો એનો જવાબ એ છે કે આળસુ લોકો. જે આળસુ હોય છે, જેને બહુ પ્રમાદ હોય છે, એવા જીવો નથી પોતાનું કામ કરતા, પોતે અધ્યાત્મ માર્ગે આગળ જતા નથી, પોતાનું કામ પણ નથી કરતા અને બીજાને ઉપયોગી પણ થતા નથી. તો એની અંદર આવશે આળસુ જીવો. આપણે આળસુ બનવું નથી, આપણે સ્વાર્થી બનવું નથી, પરંતુ આપણે નમી રાજાની જેમ આપણે પોતાનું કામ પણ કરવું છે
અને બીજાનું કામ પણ કરવું છે. નમી રાજાએ મિથિલાની પ્રજા માટે, અંતેપુર માટે, મંત્રીઓ માટે, બધાની માટે સુંદર વ્યવસ્થા કરી દીધી છે, કોઈને ક્યાંય તકલીફ ન પડે એવી. અને આ બધું ગોઠવાઈ ગયા પછી હવે એમને એમ થાય છે કે ના, આ બધી જવાબદારી હવે એ સંભાળશે અને હું કંઈક મારું આગળ મારા આત્માનું કામ કરું. નમી રાજાના જીવનમાંથી પણ આપણે આ પ્રેરણા લેવાની છે. હજી પણ વિપ્ર શું શું પ્રશ્ન પૂછે છે અને એના કેવા સરસ જવાબ નમી રાજા આપે છે, એ સુંદર ભાવોને આપણે આત્મસાત કરીને આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર. जम वैदम बच्चा मिलियम करम चक्रम पयनम विनायनम जोगिनम गोसिनम सुतोदिनम दुठु पड़ीचियम अकाली कौ सज्जाओ कालीना कौ सज्जाओ सज्जय सज्जयम सज्जय न सज्जयम. एम गणता गणता चिंतवता ज्ञानना 14 अतिचार माहिलो कोई पण अतिचार लाग्यो હોય તો અરિયંતનં સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષીએ તસમીચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી, કોઈને કઈ પ્રશ્ન પૂછવાના હોય? બકુલાબેન. હેલો રાજુભાઈ. હા, જય જીનેન્દ્ર. હા, આપે જે 4 માણસો કીધા ને, ઉદાર જીવો ને આસુ લોકો, એમાં હા, પેલા તો કયા કીધા? પહેલું હતું કે જે પોતાનું કામ પણ કરે અને બીજાનું પણ કામ કરે. હમ એમાં આવશે નમી રાજા જેવા. નમી રાજા હમ કે અને જે બીજા? પોતાનું કામ પણ કરે ને બીજાનું કરે. અને બીજું કે જે પોતાનું કામ કરે પરંતુ બીજાનું ન કરે, તો એની અંદર આવશે સ્વાર્થી જીવો. એ સ્વાર્થી જીવો. હા, ઓકે ઓકે. ઘણા સ્વાર્થી જીવો હોય છે ને, કે પોતાનું કરે પણ બીજાનું કામ ન કરે, માનો કે, તો એમાં સ્વાર્થી જીવો. બરોબર. ત્રીજા નંબરમાં ઉદાર જીવો લેવાના. ઉદાર જીવો અને હા, પછી અને પછી આળસુ જીવો. એ ખ્યાલ ઓકે, આવ્યો થેન્ક યુ. બકુલાબેન? હા ખ્યાલ હા, આવ્યો? થેન્ક યુ. ઓકે હા, ઓકે ઓકે. બોલો, કોઈને પ્રશ્ન? ચાલો, હવે હું પ્રશ્ન પૂછું છું. આજે વિપ્રએ કયા 3 પ્રશ્ન નમી રાજાને પૂછ્યા? આજે વિપ્રએ એટલે કે બ્રાહ્મણે કયા 3 પ્રશ્ન નમી રાજાને પૂછ્યા? જેને આનો જવાબ આવડતો હોય એ પોતે અંગૂઠો બતાવશે. આજે વિપ્રએ બ્રાહ્મણે નમી રાજાને કયા 3 પ્રશ્ન પૂછ્યા? હા, મીતુબેન શાહ. મીતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 5મો પ્રશ્ન પૂછ્યો કે હે રાજાજી તમે જતા પહેલા એક કામ કરો. નગરની આજુબાજુ ચોર ડાકુને વશ કરી અને પછી તમે પ્રવજ્યા ગ્રહણ કરો. એટલે કે જે ધાડ પાડનારા છે, જે મુસાફરને હેરાન કરી અને ધન લૂંટે છે, એવા લોકોને તમે પહેલા વશ કરો અને પછી આપ પ્રવજ્યા પંથે જાઓ. એ હતો પહેલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7, તેમણે કીધું કે હે રાજાજી, કે જે રાજા છે કે જે તમને નમતા નથી અને જે રાજા તમારી આજ્ઞામાં રહેવા તૈયાર જ નથી, એવા રાજાઓને તમે બંદીખાનામાં નાખી દો. બરોબર. અને 8મો પ્રશ્ન પૂછે છે કે હે રાજા, હે નરપતિ, હે ક્ષત્રિય, એમ કે જે બ્રાહ્મણ છે, જે લોકોને એ બધાને બ્રાહ્મણ છે, એ લોકોને જમાડી અને તેમને દાન આપો અને તેમને એવા મહેલ ને એની તમે સગવડ કરી અને આપ પછી પ્રવજ્યા પંથે જાઓ. બરાબર છે, બરાબર છે, બહુ સરસ. બરાબર, 3 પ્રશ્નો બરાબર હતા. બહુ સરસ. હવે બીજો પ્રશ્ન.
પ્રતિમાસે કરે દાન એ ગાથા કયા કાવ્યની અંદર આવે છે? પ્રતિમાસે કરે દાન જે 10 લાખ ગાયનો તેનાથી સંયમી શ્રેષ્ઠ ભલે આપે ન તે કશું, એ ગાથા કયા કાવ્યની અંદર આવે છે? જ્યોતિબેન શાહ. જ્યોતિબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. એ સાધક સહચરીમાં આવે છે. બરાબર છે, સાધક સહચરીની અંદર. સરસ, રાઈટ આન્સર. હવે આગળ બીજો પ્રશ્ન. આજના પ્રવચનની અંદર હું 2 શ્રાવકોના નામ બોલ્યો. આજના પ્રવચનની અંદર હું ભગવાન મહાવીર સ્વામીના 2 શ્રાવકોના નામ બોલ્યો. કયા 2 શ્રાવકોના હું નામ બોલ્યો? મને ખ્યાલ નથી. હા, બરાબર. બીજા કોઈને આન્સર આપવો હોય તો? રીટાબેન મહેતા. આનંદ શ્રાવક ને કામદેવ શ્રાવક. બહુ સરસ. આનંદ શ્રાવક અને કામદેવ શ્રાવક. બહુ સરસ. ચલો, કોણ પોતાનું કામ પણ કરે છે અને બીજાનું કામ પણ કરે છે? એવા જીવો કયા કયા જે પોતાનું કામ પણ કરે છે અને બીજાનું કામ પણ કરે છે? એવા જીવોમાં કોણ કોણ આવશે? બહુ વિચાર કરો, તમને તરત જ ખ્યાલ આવશે. અક્ષયભાઈ મહેતા. અક્ષયભાઈ મહેતા જે પોતાનું કામ પણ કરે છે અને બીજાનું કામ પણ કરે છે. નમી રાજા. બહુ સરસ. નમી રાજા એ પોતે પોતાનું કામ પણ કરે છે, બીજાનું પણ કામ કરે છે. હજી વિચારો, હજી ઘણા જીવો એવા છે કે જે પોતાનું કામ પણ કરે છે, બીજાનું કામ પણ કરે છે. તો તમને જવાબ આવડશે. એવા કયા કયા જીવો છે કે જે પોતાનું કામ પણ કરે છે, એટલે કે આત્માને પણ ભૂલતા નથી અને જગતના જીવોને પણ ઉપકારી થાય છે? વિચારો, એવા કયા કયા જીવો છે કે જે પોતાના આત્માને ભૂલતા નથી, આત્માનું પણ કામ કરે છે અને જગતના જીવોને પણ સાચવે છે, ઉપયોગી થાય છે, એમને પણ સારું માર્ગદર્શન આપે છે? રીટાબેન. સાધુ સંત જે પ્રવચન ગ્રહણ કરે. હા, બહુ સરસ. હજી બીજું કોઈ સાધુ સંત તો ખરા, પરંતુ હજી કોઈ ખરું? હજુ બીજું તીર્થંકર ભગવંતો આવે અંદર? તીર્થંકર ભગવંતો આવે કે જે પોતાના આત્માનું પણ કામ કરે છે ને બીજાનું પણ કામ કરે છે? હા, એટલે આવી શકે. હા, આવી શકે. હા, એટલે તીર્થંકર ભગવંતો, ગણધર ભગવંતો, જે આપણી પર કૃપા કરે છે. હા, હા, અને પોતાનું કામ પણ એ લોકો કરે છે કે નહીં? હા, કરે છે. પોતાનું કરે ને આપણા પર બી કરે, આપણા પર કૃપા કરે. કૃપા કરે એટલે આપણું પણ કામ કરે છે એ લોકો. આપણને પણ એટલી મોટી હેલ્પ કરે છે કે અનબિલીવેબલ એ લોકો. એટલે તીર્થંકર ભગવંતો, કેવડી ભગવંતો, પછી સાધુ સંતો, આપણા ગુરુ, પછી એ બધા પોતાનું કામ પણ કરે છે અને બીજાનું કામ પણ કરે છે. બહુ સરસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે કઈ કઈ વસ્તુ ઉપર વિજય મેળવવાનો છે? આજના પ્રવચનની અંદર મેં કીધું હતું આપણે કઈ કઈ વસ્તુઓ ઉપર વિજય મેળવવાનો છે? આપણે બહાર વિજય મેળવવાનો છે કે અંદર વિજય મેળવવાનો છે? જો અંદર વિજય મેળવવાનો હોય તો કઈ કઈ વસ્તુ ઉપર આપણે વિજય મેળવવાનો છે? રાજેશભાઈ શાહ. આપણે 4 કસાય, આપણા કસાય રાગ દ્વેષ અને 5 ઇન્દ્રિય, આમ બહુ લાંબુ કહીએ તો 5 ઇન્દ્રિયના છઠ્ઠું મન. બહુ સરસ. બહુ સરસ. એના ઉપર આપણે શું વિજય મેળવવાનો છે? બહુ સરસ. બહાર આપણે વિજય મેળવીએ એ ખરો વિજય નથી,
પરંતુ આપણે આ બધી વસ્તુઓ ઉપર જો આપણે વિજય મેળવીએ અને એ બધા આપણા ઓર્ડરમાં આવે તો આપણને ખૂબ લાભ કરે છે. બહુ રાઈટ આન્સર. થેન્ક યુ. ખબર નહીં. હવે આગળ બીજો પ્રશ્ન. વિપ્ર પોતે કોણ હોય છે? બ્રાહ્મણ પોતે કોણ હોય છે? બ્રાહ્મણ પોતે કોણ હોય છે? કાનનબેન. વિપ્ર પોતે કોણ હોય છે? કાનનબેન. અનલબેન. અનલબેન. અનલો. વિપ્ર પોતે કોણ હોય છે? અનલો. વિપ્ર પોતે કોણ હોય છે? અક્ષિતાબેન સંઘવી. પ્રણામ સર. પ્રણામ. વિપ્ર પોતે બ્રાહ્મણ જે હોય છે પોતે ઇન્દ્ર હોય છે. બરાબર છે, રાઈટ. ઇન્દ્ર એટલે કોણ? ઇન્દ્ર એટલે કોણ? એટલે એટલે એમની પરીક્ષા લેવા આવ્યો હોય છે. બરાબર છે. એટલે કોઈ પૂછે કે ઇન્દ્ર એટલે કોણ, તો કે એ ઇન્દ્ર એટલે દેવોના રાજા. દેવોના હા. દેવોના રાજા એમને કહેવાય ઇન્દ્ર. ઇન્દ્ર બરાબર છે. આપણા ત્યાં ઇન્દ્ર કેટલા બતાવ્યા છે? 64. બહુ સરસ, 64. બરાબર. હવે છેલ્લો પ્રશ્ન. નમી રાજાને ખબર હોય છે કે આ બ્રાહ્મણ ઇન્દ્ર છે? એવી નમી રાજાને ખબર હોય છે કે નથી હોતી? નથી હોતી. બરાબર છે. નમી રાજાને ખબર નથી હોતી. એનું રૂપ બદલીને જાય છે ને ત્યારે એમને ખબર પડે છે કે આ ઇન્દ્ર છે. એમને પગે લાગે છે ને ઇન્દ્ર ત્યારે. હા, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. પ્રણામ સર. પ્રણામ. હવે છેલ્લો પ્રશ્ન, લાસ્ટ. નમી રાજાની નગરીનું નામ શું હોય છે? નમી રાજાની નગરીનું નામ શું હોય છે? રાજેન્દ્રભાઈ શેઠ. મિથિલા નગરી. મિથિલા નગરી, બહુ સરસ. અને આપણી નગરીનું નામ શું? દ્રવ્ય નગરી અને ભાવ નગરી. એમાં આપણી નગરી કઈ રાજેન્દ્રભાઈ? આપણી તો હવે જંબુદ્વીપ, બીજું શું આપણે આખું આવીએ. બરાબર છે. આપણે કયા ક્ષેત્રમાં રહીએ છીએ અત્યારે? ભરત ક્ષેત્રમાં. ભરત ક્ષેત્રમાં, રાઈટ. બહુ સરસ. થેન્ક યુ. જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર, એમાં આપણે રહીએ છીએ અત્યારે. બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.